સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદમાં ચાઇનીઝ ગેંગ સાથે સંડોવાયેલા 4 આરોપીની ધરપકડ કરવામાં આવી। સોલાના એક વેપારીને ડિજિટલ અરેસ્ટ કરીને રૂપિયા પડાવ્યા હતા। છેલ્લા 3 વર્ષથી ડિજિટલ અરેસ્ટ સ્કેમ સંડોવાયેલા આરોપીની ધરપકડ કરતા 14 જેટલા ઠગાઈની છેતરપિંડીનો ભેદ ઉકેલાયો। આરોપી પ્રિન્સ, જયમીનગીરી, તનવીર, મધરા અને શાહિદની ડિજિટલ અરેસ્ટ કેસમાં ધરપકડ કરાઈ છે। આરોપી છેતરપિંડી કરવા માટે ચાઇનીઝ ગેંગ બેંક એકાઉન્ટ પ્રોવાઈડ કરાવતા હતા। સોલાના એક વેપારીને મુંબઈના ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારી બની મની લોન્ડરિંગ કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને સ્કાઈપ પર ડિજિટલ અરેસ્ટ કર્યા હતા અને તેમના એકાઉન્ટમાંથી 97,000 યુપીઆઈથી ટ્રાન્સફર કરાવ્યા હતા। આરોપી ઓનલાઈન એક વકીલે સ્કાઈપ ઉપર હાયર કરીને વેપારીની બેંક ડિટેલ્સ મેળવી હતી। આ કેસમાં નાણાં ટ્રાન્સફર થયેલા એકાઉન્ટની પોલીસે તપાસ કરતા એકાઉન્ટ પ્રોવાઈડ કરતા એકાઉન્ટ હોલ્ડર અને ભાડે એકાઉન્ટ લેનાર એજન્ટોની પોલીસે જૂનાગઢથી ધરપકડ કરી। એમાં 4 આરોપીઓ જે છે એમની ઓળખ કરીને એમને અરેસ્ટ કરવામાં આવેલા છે। 4 આરોપીઓ જૂનાગઢથી બિલોંગ કરે છે। બેસિકલી આ જે આખો એમઓ છે આ એમઓ એની અંદરથી સ્પષ્ટ થયું છે। જે લોકો અત્યારે પકડાયા છે એમાંથી 2 લોકો જે છે પોતાના અકાઉન્ટ ભાડે આપનાર વ્યક્તિઓ છે, જેમાં એકનું નામ તનવીર નામ છે, બીજાનું સાહિલ નામ છે। આ વ્યક્તિઓ પોતાના બેંક અકાઉન્ટ ખોલી અને મહિને 5,000 10,000ના આધારે પોતાના બેંક અકાઉન્ટની ડિટેલ જમીનગીરી કરીને એક માણસ છે એમને આપી દેતો હતો ને જમીન જે છે એ આગળ પ્રિન્સને આપી દેતો હતો।